નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે નવા નિયમો જાહેર કરતી રાજ્ય સરકાર। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે આજે 1017 પોઈન્ટ તૂટતો શેર બજારનો સેન્સેક્સ, રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ। પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી લડાઈ માટે સજ્જ રહેવા સૈન્ય કમાન્ડરોને સૂચન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ। દ્વારકાના જમાદારનું અમદાવાદ નજીક અકસ્માતમાં મોત, 2 પોલીસકર્મી ઘાયલ। આખરે પરફોર્મન્સ લાયસન્સ મળી જતા ફરીથી શરૂ થતો પ્રદર્શન મેદાનનો લોકમેળો। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ, પ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે। મુખ્યમંત્રીએ આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાનો નિર્ણય કર્યો છે। ભારતીય શેરબજાર કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે આજે એટલે કે 6 સપ્ટેમ્બરે શુક્રવારે મસમોટા ગાબડા સાથે બંધ થયું હતું। સવારે પણ માર્કેટ 200 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું। સેન્સેક્સ 1017 પોઈન્ટના ઘટાડા સાથે 81,183 પર બંધ રહ્યો હતો। નિફ્ટી પણ 292 પોઈન્ટ ઘટીને 24,852ના સ્તરે બંધ થયો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 23 ઘટ્યા અને 7 વધ્યા। નિફ્ટીના 50 શેરોમાંથી 42 ઘટ્યા અને 8 વધ્યા। NSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે। જાહેર ક્ષેત્રની બેંકોના ઇન્ડેક્સમાં સૌથી વધુ 3.57નો ઘટાડો થયો હતો। આ પહેલા ગઈકાલે એટલે કે 5મી સપ્ટેમ્બરે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો। સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 82,201ની સપાટીએ બંધ રહ્યો હતો। તે જ સમયે નિફ્ટી પણ 53 પોઈન્ટ ઘટીને 25,145ના સ્તરે બંધ થયો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો અને 9માં ઉછાળો જોવા મળ્યો હતો। નિફ્ટીના 50 શેરોમાંથી 33માં ઘટાડો અને 17માં ઉછાળો જોવા મળ્યો હતો। ભારત શાંતિપ્રેમી રાષ્ટ્ર છે, પરંતુ શાંતિ જાળવી રાખવા માટે સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે। ભવિષ્યના યુદ્ધ અને પડકારોનો સામનો કરવા માટે અત્યારથી જ તૈયારીઓ કરવી પડશે। વૈશ્વિક અસ્થિરતા છતાં ભારતમાં શાંતિ છે, પરંતુ આપણે સાવચેત રહેવાની જરૂર છે। રક્ષામંત્રી રાજનાથસિંહે લખનૌમાં જોઈન્ટ કમાન્ડર્સની કોન્ફરન્સમાં આ વાત કહી। રશિયા, યુક્રેન, ઇઝરાયલ, હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન અસ્થિર સ્થિતિનો ઉલ્લેખ કરતા સંરક્ષણ પ્રધાને કમાન્ડરોને આ ઘટનાઓનું વિશ્લેષણ કરવા જણાવ્યું હતું। રક્ષામંત્રીએ કહ્યું, દેશની ઉત્તરી સરહદ પરની સ્થિતિ અને પડોશી દેશોમાં થઈ રહેલી ઘટનાઓ શાંતિ અને સ્થિરતા માટે પડકાર બની રહી છે। આ અંગે ટોચના સૈન્ય નેતૃત્વનું વિશ્લેષણ કરવાની જરૂર છે। વૈશ્વિક અસ્થિરતા છતાં ભારત શાંતિપૂર્ણ રીતે વિકાસ કરી રહ્યું છે। જોકે પડકારોને ધ્યાનમાં રાખીને આપણે સાવચેત રહેવાની જરૂર છે। અમૃતકાળ દરમિયાન આપણે આપણી શાંતિ જાળવીએ તે મહત્વનું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકાના જમાદારનું મોત, મેળો શરૂ, શંકરાચાર્યજીની જન્મજયંતિ અને ગણપતિ બાપાનું આગમન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસમાં જમાદાર તરીકે નોકરી કરતા 31 વર્ષના ભાયાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ગોજિયા હાઈકોર્ટમાં મુદ્દત હોવાથી અમદાવાદ ગયા હતા અને પરત આવતી વખતે ગઈકાલે ગુરુવારે રાત્રે તેઓની મોટર એક ડિવાઈડર સાથે અથડાઈ જતા ભાવેશભાઈ ગોજિયાનું મૃત્યુ થયું છે. આ મોટરમાં અન્ય પોલીસ કર્મીઓ હરપાલસિંહ, દિલીપસિંહ તથા અરસીભાઈ ગોજિયા સાથે હતા. આ અકસ્માતમાં અન્ય પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી છે. આ અલ્ટો મોટર અમદાવાદથી થોડે દૂર બાવડા નજીક પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડને આ અંગે માહિતી મળતા તેઓ અકસ્માત સ્થળે દોડી ગયા હતા. મૃતક ભાયાભાઈ ગોજિયા કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામના વતની હતા અને તેમને સંતાનમાં 2 પુત્રીઓ છે. આ અકસ્માતને કારણે બાકોડી ગામમાં તથા બારાડીના આહિર સમાજમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જામનગરના પ્રદર્શન મેદાન પર ગઈકાલે ગુરુવારે રાત્રિથી ફરીથી લોકમેળો શરૂ થયો છે, જેને કારણે લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. તમામ રાઇડ્સ સંચાલકોને
11મી સપ્ટેમ્બર સુધીની મુદત ધરાવતા પરફોર્મન્સ લાયસન્સ મળી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોર્પોરેશને મેળાની મુદત 11 સપ્ટેમ્બર સુધી વધારી આપી હતી, પરંતુ એક દિવસ પૂરતો આ મેળો પરફોર્મન્સ લાયસન્સના મુદ્દે બંધ રહ્યો હતો. મેળામાંથી અમુક સ્ટોલ ઉપાડી લેવામાં આવ્યા હોય આ સ્થળે પણ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જામનગર એસડીએમ કચેરીએ ગઈકાલે ગુરુવારે રાત્રે મોડે સુધી ઓફિસ કાર્યરત રાખીને પરફોર્મન્સ લાયસન્સની કાર્યવાહી પૂર્ણ કરી હોવાનું જાણવા મળે છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે શારદાપીઠના બ્રહ્મલીન પૂર્વ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજની આજે શુક્રવારે 101મી જન્મ જયંતિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. શારદાપીઠ ખાતે કરવામાં આવેલી આ ભવ્ય ઉજવણી દરમિયાન બ્રહ્મચારી નારાયણા નંદજીએ જણાવ્યું હતું કે બ્રહ્મલીન શંકરાચાર્ય મહારાજ ભારતની આઝાદી પહેલાના અને આઝાદી પછીના બે અલગ અલગ યુગના સાક્ષી હતા. તેઓએ રામ જન્મભૂમિ મંદિર મુદ્દે પણ ભૂતકાળના દાયકાઓમાં અવાજ બુલંદ કર્યો હતો. આ ઉપરાંત પ્રેત પૂજા વગેરે અનિષ્ટો સાથે બ્રહ્મલીન શંકરાચાર્ય મહારાજે અવાજ ઉઠાવી યોગદાન આપ્યું હતું. આજે શુક્રવારે આ ઉજવણી નિમિત્તે દ્વારકાધીશના મંદિર શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને બ્રહ્મલીન શંકરાચાર્ય મહારાજની પાદુકાનું પૂજન કરી સૌ ભાવિકોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર ઉજવણી અંગે બ્રહ્મચારી નારાયણાનંદજીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. हम सभी लोग द्वारका शारदा पीठाधीश्वर एवं ज्योतिष पीठाधीश्वर जगत गुरु शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी महाराज की जन्म जयंती वर्ष हम लोग महोत्सव यहाँ मना रहे हैं, जिनका 100 वर्ष पूर्ण होकर के और 101वें वर्ष में जगत गुरु जी महाराज का प्रवेश हुआ है. वे ऐसे महान पुरुष थे, कहना तो हमारे लिए बड़ा ही विकल कर देने वाला प्रश्न है. आज वो हैं, विचारों से हैं, अपने शिष्यों के रूप में हैं, अपने सिद्धांतों के रूप में हैं. ऐसे हैं कि जब देश यह स्वतंत्र नहीं था, गुलाम था, अनेक प्रकार की समस्याएं इस देश में थी, तब उनका जन्म हुआ 1924 में. और आज 2024 है, जिसमें देश स्वतंत्र हुआ और स्वतंत्रता के बाद दोनों परिस्थितियों को देखने वाले महापुरुष हुए, जो भारत के सागर से लेकर के और भारत के हिमालय तक उन्होंने दोनों पीठों की बड़ी ही सेवा की और पूरे देश की सेवा की और पूरे देश से होकर के पूरे विश्व की सेवा की. सनातन धर्म के ऊपर जब जब भी कोई समस्या आई, हिंदू धर्म के ऊपर जब जब कोई समस्या आई, तो हमारे गुरुजी महाराज दंड लेकर के और सामने खड़े होकर के उसका उन्होंने विरोध किया. जीवन भर राम जन्मभूमि से लेकर के गो हत्या और हिंदुओं के ऊपर हिंदू कोड बिल से एक एक वस्तुओं के ऊपर जो जो गलत होता गया उनका विरोध आया और उन्होंने अपनी उपस्थिति दर्ज कराई, समाज को एक दिशा दिया. और आज भी वो अपने दो रूपों के रूप में पश्चिमामनाय द्वारका शारदा पीठाधीश्वर स्वामी सदानंद सरस्वती जी महाराज, उत्तरामनाय अनंत श्री विभूषित ज्योतिष पीठाधीश्वर स्वामी अभिमुक्तेश्वरानंद सरस्वती जी महाराज के रूप में अभिव्यक्त हो रहे हैं और देश को उसी प्रकार से सेवा, सत्कार और मार्गदर्शित कर रहे हैं. उन्हीं की जन्म जयंती हम लोग आज मनाए और उन्हीं के चरणों में प्रार्थना, भगवान द्वारकाधीश के चरणों में प्रार्थना करते हुए हम लोग आज यह आनंद मना रहे हैं. छोटी काशी जामनगરમાં શ્રાવણ મહિનો પૂર્ણ થવાથી ભગવાન શિવજીએ ભાવિકોએ વંદન કરી લીધા પછી હવે ભગવાન શિવજીના લાડલા પુત્ર ગણેશજીના મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર સાર્વજનિક ગણેશ પંડાલો બની ચૂક્યા છે. આવતીકાલે શનિવારે ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપનાનો દિવસ હોવાથી આજે શુક્રવારે સવારથી ગણપતિ બાપાના ભક્તોએ ગણેશજીની પ્રતિમાની ખરીદીઓ ચાલુ કરી દીધી છે. શહેરના વિવિધ રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળો અને એપાર્ટમેન્ટ તેમજ લોકોના ઘરોમાં ગણેશ સ્થાપના માટેની તૈયારીઓ ચાલી રહી છે. લાલપુર રોડ તથા ખંભાળિયા રોડ પર ભાવિકો ગણેશ પ્રતિમાની ખરીદી માટે ઉમટી પડ્યા છે. જોકે પીઓપીની મૂર્તિ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં આવી મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. સંખ્યાબંધ ભાવિકો ગણેશજીની માટીની મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ગરમ પિત્તળથી 3 દાજિયા અને કેવડા ત્રીજના વ્રત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે.
આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવળ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે?
શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 256 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં ફેઝ 3માં એક કારખાનાની ભઠ્ઠીમાં ધગધગતા પિત્તળના રસને કારણે 3 પરપ્રાંતીય શ્રમિકો દાઝી ગયા હોવાનો બનાવ બન્યો છે. આ બનાવ કનસુમરાના પાટિયા નજીક ભવાની એક્સટ્રુઝન નામના બ્રાસના કારખાનાની ભઠ્ઠીમાં ગઈકાલે ગુરુવારે બપોર બાદ બન્યો હોવાનું જાહેર થયું છે. આ અકસ્માતમાં દાઝી ગયેલા 3 શ્રમિકોના નામ નિલેશ યાદવ, વિકાસ યાદવ અને મનસિંહ યાદવ હોવાનું જાહેર થયું છે. આ ત્રણેય દાઝેલા શ્રમિકોને 108ની મદદથી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના મુખ્ય અધિકારી યોગેશ પેંઢાર સાથે વાતચીત કરવામાં આવી હતી. તેના જણાવ્યા પ્રમાણે દાઝેલા ત્રણેય શ્રમિકો પૈકી કોઈની પણ સ્થિતિ ગંભીર નથી. જોકે આમ છતાં વધુ સારવાર માટે આ ત્રણેય દાઝેલા શ્રમિકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારી યોગેશ પેંઢારે વધુમાં જણાવ્યું છે કે ભવાની એક્સટ્રુઝન નામના આ ઔદ્યોગિક એકમની વિઝિટ કરવામાં આવી છે. સેફટી અંગેની તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી છે અને ઘટતી બાબતો અંગે પૂર્તતા કરવા ફેક્ટરી માલિકને સૂચનાઓ આપવામાં આવી છે અને જ્યાં સુધી સુરક્ષા સલામતીના ધોરણોનું પાલન કરનારી સ્થિતિ ફેક્ટરીમાં ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી આ ફેક્ટરીના બોઇલરને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભાદરવા મહિનાના પ્રથમ 15 દિવસ એટલે કે શુક્લ પક્ષની ત્રીજના દિવસે મહિલાઓ દ્વારા કેવડા ત્રીજનું વ્રત પોતાના અખંડ સૌભાગ્યની કામના માટે કરવામાં આવતું હોય છે. આ દિવસે મહિલાઓ શંકર ભગવાન અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરે છે. લોકકથા એવી છે કે ભગવાન શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે માતા પાર્વતીએ આ વ્રત કર્યું હતું. આ પવિત્ર દિવસે ભગવાન મહાદેવ પર કેવડાનો અભિષેક કરવામાં આવે છે. શિવ પુરાણની રુદ્ર સંહિતાના પાર્વતી ખંડમાં કેવડા ત્રીજના વ્રતનો મહિમા નોંધાયેલો છે. આ દિવસે મહિલાઓ કોઈ પણ પ્રકારનો ખોરાક લીધા વિના સંપૂર્ણ ઉપવાસ કરે છે અને કેવડાનું ફૂલ સૂંઘે છે તથા કેવડા ત્રીજની વ્રત કથા સાંભળે છે અને પોતાના સૌભાગ્યની રક્ષા માટે પ્રાર્થના કરે છે. આ ઉપરાંત કુમારિકાઓ પણ ભાવિ પતિ માટે આ વ્રત કરતી હોય છે. છોટી કાશીના વિવિધ શિવાલયોમાં આજે આ વ્રતની ઉજવણી જોવા મળી હતી. જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી એક ટ્રકમાંથી અંગ્રેજી શરાબની 305 બોટલ મળી આવી છે. એલસીબીએ ટ્રક, શરાબનો જથ્થો અને 2 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 16.32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. જે ટ્રકમાંથી આ શરાબ મળી આવ્યો છે તે ટ્રક રાજસ્થાન પાસિંગનો હોવાનું જાહેર થયું છે. ટ્રકના નંબર RJ19GH 9744 છે, જેમાંથી રૂપિયા 1.22 લાખનો 305 બોટલ શરાબ મળી આવ્યો છે. રાજસ્થાનના 2 શખ્સો જોગારામ અને રેવતારામની ધરપકડ થઈ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે 2 કૃત્રિમ કુંડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ 2 કુંડ પૈકીનો એક કુંડ રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા નજીક તૈયાર કરવામાં આવી રહ્યો છે અને બીજો કુંડ સમર્પણ હોસ્પિટલ સર્કલ નજીક આવેલી હોટલના પાછળના ભાગમાં બનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે આ કુંડની લંબાઈ 50 મીટર અને પહોળાઈ 20 મીટર રાખવામાં આવે છે અને એવરેજ 7.5 ફૂટની ઊંડાઈ સાથેનો આ કુંડ તૈયાર કરીને તેમાં પ્લાસ્ટિક પાથરવામાં આવે છે તથા દરરોજ પાણીનું લેવલ મેન્ટેન કરવામાં આવે છે. કુંડ નજીક શ્રદ્ધાળુઓ ગણપતિ બાપાની પ્રતિમાની પૂજા કરી શકે તે માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવે છે. અહીં જનરેટર, લાઇટ તથા પીવાના પાણીની તેમજ પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત બંને કુંડના સ્થળે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તરવૈયાઓની ટીમ હાજર રાખવામાં આવશે. હાલમાં જૈન સમાજનું પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યું છે. તે દરમિયાન ચાંદી બજાર ખાતે આવેલા ઉપાશ્રયમાં મહાવીર જન્મ વાંચન અને ભગવાનના માતાને આવેલા સ્વપ્નોની ઉછામણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તથા ગઈકાલે ગુરુવારે રાત્રે ભાવના સંગીતનો કાર્યક્રમ હતો. આ પ્રસંગે જામનગર એસપી પ્રેમસુખ ડેલુ તથા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, પોલીસ ઇન્સ્પેક્ટર NA ચાવડા તથા જૈન સમાજના VP મહેતા,
તથા કિરીટ મહેતા વગેરે હાજર રહ્યા હતા. ગુજરાતના યુવાધનને નશામાં ધકેલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 200 કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતા ટીમ કામે લાગી ગઈ હતી. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આગામી સમયમાં આ ડ્રગ્સ કોને આપવામાં આવતું હતું તેને લઈને પણ ખુલાસા થઈ શકે છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો. આશરે 200 કિલોથી વધુનો ગાંજો અને એમડી સહિતના ડ્રગ્સના પેકેટો મળી આવ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની પોલીસને માહિતી મળી છે. ડ્રગ્સ અન્ય કયા જિલ્લામાં ઉતાર્યું છે તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. ઓડિશાથી ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવ્યો છે. જામનગરમાં થોડા સમયે જુદા જુદા વિસ્તારોમાંથી જોખમી અને ચેપી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. કાયદાની દ્રષ્ટિએ બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવા પર પ્રતિબંધ હોવા છતાં આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને કોઈ કસૂરવાર ક્યારેય પકડાતા નથી. આવો વધુ એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર નજીક કોઈ દવાઓ અને ટ્યુબ તેમજ પ્રિસ્ક્રિપ્શન સહિતનો બાયોમેડિકલ વેસ્ટ ઠાલવી ગયું છે. એવું જાહેર થયા પછી કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર હરીશ ગોરીના માર્ગદર્શન હેઠળ કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની ટીમે આ બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો કબજે કરીને કોર્પોરેશનના નિયમ અનુસાર રોજકામ કર્યું છે. ડોક્ટર ગોરીના જણાવ્યા પ્રમાણે કોઈએ પોતાના ઘરમાંથી વધારાની અથવા એક્સપાયરી ડેટવાળી દવાઓ વગેરે ફેંકી દીધી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. આ બાયોમેડિકલ વેસ્ટ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી જીબી ભટ્ટને માહિતી મળતા તેમણે પોતાની કચેરીમાંથી લેબોરેટરી વિભાગ સંભાળતા એજી ઓઝાને સ્થળ પર મોકલ્યા હતા. તેઓના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશને આ વેસ્ટનો કબજો લઈ લીધો હોય સ્થળ પર બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો નથી. એજી ઓઝાએ આ બાબતે કામદાર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ પ્રાથમિક વિગતો પ્રાપ્ત કરી હતી. આ વિઝિટ અંગે એજી ઓઝાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. રાત્રે અમારા સાહેબને ટેલિફોનિક બાયો વેસ્ટ મેડિકલ ઇલીગલ નાખી ગયા છે એવી ફરિયાદ મળેલી. સાહેબની સૂચનાથી અમે અત્યારે અહીંયા ફરિયાદના સ્થળે આવેલા છીએ. અમુક સ્ટ્રીપ જોવા મળેલ છે પણ સ્થળ તપાસ કરવા જાણવા મળેલ કે આગળ મ્યુનિસિપાલિટી ગોરી સાહેબની ટીમ આવીને થોડો ઘણો વેસ્ટ કલેક્ટ કરી ગયા હોય એવું જણાવે છે. સ્થળ ઉપર એટલો બધો જથ્થો જોવા મળેલ નથી. આ કંઈક જો પકડાશે કલ્પ્લેટ તો એના ઉપર BMW નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન AQ પલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના ધુંધળા અને દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 1.5 ઇંચ સુધીનો વરસાદ થયો છે. આ ઉપરાંત હરિપર અને લાલપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર નજીકના નાઘેડી ગામના જગદીશ મોહનભાઈ જગતિયાને ગાગવા પાટિયા નજીક એક કારની ઠોકરે ઈજાઓ થઈ છે. જામનગરના 11 વર્ષના નવાબ નામના બાળકને અકસ્માતમાં ઈજાઓ કરવા બદલ નિલેશ જયેન્દ્રભાઈ નામના બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ₹99.60 લાખના કામો અને ખર્ચને મંજૂરીઓ આપી છે. જામનગરમાં સાંઈ અન્ન ક્ષેત્ર તથા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા 15 દીકરીઓ માટે 14મી ડિસેમ્બરે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ઓખાના 42 વર્ષના અંજનાબેન દીપેશભાઈ મોદીએ પતિ દીપેશ ગિરીશભાઈ મોદી તથા સાસુ મધુબેન વિરુદ્ધ ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ચાનો ભાવ વધી શકે છે. ઉત્પાદક રાજ્યોમાં ચાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. દ્વારકા તાલુકાના જુવાનપુર ગામના તલાટી મંત્રી HR ગોસ્વામી વિરુદ્ધ 14 વર્ષ પહેલા ₹1000ની લાંચનો કેસ થયો હતો. તેમનો છુટકારો થયો છે. જામનગરમાં હાલમાં ફ્લાયઓવરના કામને કારણે ગુરુદ્વારા ચોકડી પાસે વાહન વ્યવહાર બંધ છે, જે આજે શુક્રવારે ખોલવામાં આવશે એવી જાહેરાત બપોરે થઈ હતી. જામનગરના રોહિત રૂડાભાઈ બારૈયાને ચેક પરતના કેસમાં અદાલતે 1 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. સ્વર્ગવાસી વિઠ્ઠલજી પ્રાણજીવન ભટ્ટના 101 વર્ષના પત્ની શાંતાબેન, તે અનિલભાઈ, સુરેશભાઈ, સ્વર્ગવાસી નિકેશભાઈ, ચંદ્રિકાબેન, ગંગા સ્વરૂપ મંજુલાબેન તથા મધુબેનના માતાનું અવસાન થયું છે. વસંતરાય જયશંકર પંચોલી, તે ઉદયભાઈ, મીનાબેન, પ્રજ્ઞાબેન અને જયશ્રીબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે નવા નિયમો જાહેર કરતી રાજ્ય સરકાર. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે આજે 1017 પોઈન્ટ તૂટતો શેર બજારનો સેન્સેક્સ. રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ. પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી લડાઈ માટે સજ્જ રહેવા સૈન્ય કમાન્ડરોને સૂચન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ. દ્વારકાના જમાદારનું અમદાવાદ નજીક અકસ્માતમાં મોત, 2 પોલીસકર્મી ઘાયલ. આખરે પરફોર્મન્સ લાયસન્સ મળી જતા ફરીથી શરૂ થતો પ્રદર્શન મેદાનનો લોકમેળો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.